ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. નમો લોય શૌત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી શીતાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી વચાયણમ. નમો લોય શૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શાશ્વતો અપાજ્ઞાન દર્શન લખણો. શેષા મે બાહિરા ભાવા સવ્વે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમાંય ખરે. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુમો પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો છે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. કુંદકુદાચાર્ય દેવ દ્વારા રચાયેલ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેની 15મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. સમયસાર શાસ્ત્ર જે છે એ ખરેખર ભારતનો ભગવાન છે. એમાં ભગવાન આત્માને બતાવવાની નિજ નિધિ લખાયેલી છે. સમયસાર શાસ્ત્રનું કોઈ પણ પાનું તમે ઉઘાડો તો એમાં દરેકમાં આપણા બધાનું નામ લખેલું છે. એવું આ અદ્ભુત ને અલૌકિક સમયસાર પરમાગમ છે. સમયસાર આચાર્ય ભગવાને ખરેખર જીવોની જે પ્રજ્ઞામાં દોષ ચાલી રહ્યો છે અનાદિથી, એ દોષ નીકળી જાય અને ગુણની પ્રગટતા થઈ જાય એના માટે આ સમયસાર શાસ્ત્રની રચના કરેલી છે. આખું સમયસાર શાસ્ત્ર ભેદ જ્ઞાનથી ભરેલું છે. ગાથાએ ગાથાએ અને કળશે કળશે ભેદ જ્ઞાન ભરેલું છે. ભેદ જ્ઞાન સમાયેલું છે દરેક ગાથા અને દરેક કળશમાં. જ્યાં જ્યાં જીવની એકત્વ બુદ્ધિ ચાલે છે, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, કારણત્વ, સ્વામિત્વ, જ્ઞાતૃત્વ, એવા જ 7 પ્રકારના દોષો એની પર્યાયમાં અનાદિથી ચાલી રહ્યા છે. એવા દોષો જે વર્તી રહ્યા છે એનો ધ્વંસ કરવા માટે આ શાસ્ત્રની રચના આચાર્ય ભગવાને કરેલી છે. એવી અદ્ભુતથી અદ્ભુત આમાં રચના થઈ ગઈ છે કે
કોઈ પણ ગાથા એનો ભાવ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં બધી ગાથાઓમાં અનુભૂતિનો રણકાર છે. દરેક ગાથામાં અનુભૂતિની ચર્ચા છે. ચાહે આશ્રવની ગાથા લ્યો, આશ્રવ અધિકાર તમે વાંચો તો એમાં પણ આશ્રવથી નિવૃત્તિ કેવી રીતે થાય ને સંવરની પ્રગટતા કેવી રીતે થાય એની વિધિ બતાવેલી છે. પુનપાપમાં પણ પુનપાપથી જુદો આત્મા બતાવ્યો છે. બંધમાં પણ બંધના અભાવપૂર્વક મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય એની સિદ્ધિ કરેલી છે. જે અધિકારો લખવામાં આવેલા છે એ આચાર્ય ભગવાને દરેક અધિકારોને દરેક પ્રયોજનની સિદ્ધિને અર્થે લખવામાં આવેલા છે. આચાર્ય ભગવાનનો કોઈ પણ અધિકાર કે કોઈ પણ એની એક પણ ગાથા કે એક પણ લાઈન એમાં ભવિ જીવોને ભગવાન થવાના ભણકાર લખેલા હોય છે એણે, અને દરેક ગાથાએ અમૃત ઝરતી ટીકા આચાર્ય ભગવાન દ્વારા થઈ છે. એવી આ અપૂર્વ 15મી ગાથા છે કે જેને આચાર્ય ભગવાને જીન શાસન એવું નામ આપેલું છે. આચાર્ય ભગવાન હજી તો એની કલમ ચાલુ કરી છે 15મી ગાથા આવી ત્યાં સુધીમાં. ત્યાં જ આ ગાથા લખતા એને આખું જીન શાસન આમાં ભાસી ગયું છે કે ખરેખર જીન શાસન કોને કહેવાય તો કે આત્માની અનુભૂતિ થાય એનું નામ ખરેખર જીન શાસન છે. એટલે અનુભૂતિની કેટલી કિંમત છે, અનુભૂતિની કેટલી મહત્વતા બતાવી છે, અને એ અનુભૂતિ કેટલી બધી સરળતાથી આમાં પ્રકાશિત અને પ્રદર્શિત કરેલી છે. જીવને જે પ્રયોજન સિદ્ધ કરવું હોય તો એ પ્રયોજનની વિધિ જે જગ્યાએ જ્યાં જે રીતે બતાવવામાં આવેલી હોય તે જગ્યાએ ત્યાંથી જ તે વિધિને જો સમજવાનો પ્રયત્ન કરે તો અધ્યાત્મ એકદમ સરળ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ આગમોનો નિચોડ કાઢી 183 શાસ્ત્રોનો, દિગંબર શાસ્ત્રોનો સ્વાધ્યાય કરી 38 થી 39 શાસ્ત્રો જાહેરમાં અનેકવાર વાંચી અને એમાંથી અધ્યાત્મનો સાર કાઢેલો છે. એવું આ આગમના સારભૂત અધ્યાત્મ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા પીરસાયેલું છે. એવું જે અધ્યાત્મ છે એ આ ગાથામાં ભરેલું છે, અને એ અનુભવની વિધિ, અનુભવનો વિષય અને અનુભવની વિધિ એ જે જગ્યાએથી જ્યાંથી એ બતાવવામાં આવે છે ત્યાંથી જ જો એનો વિચાર કરે, બીજું કાંઈ ન વિચારે. અત્યારે અનુભવની ચર્ચા ચાલે છે, અનુભૂતિની ચર્ચા ચાલતી હોય તો એ અનુભૂતિ કેવી રીતે મને પ્રગટ થઈ જાય એવા ભાવથી એનો વિચાર કરે. એમ ન વિચારે કે મને તો આ શાસ્ત્રમાં કઈ ગાથામાં શું છે એ ખબર નથી, આખું શાસ્ત્ર મેં સળંગ વાંચેલું પણ નથી, બીજા શાસ્ત્રોનો મને અભ્યાસ નથી. એવો વિચાર જીવ ન કરે કદી. કારણ કે જીવમાં એવી શક્તિ છે, એવી શક્તિથી સબર છે જીવ કે એક સમયમાં એ અનંતને પહોંચી વળે એવી શક્તિ એની એક સમયની પર્યાયમાં પડેલી છે. એક સમયની પર્યાયમાં જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિનું નામ જીન શાસન કીધું છે. અને અનુભૂતિ છે એ અત્યંત સરળમાં સરળ છે.
કોઈ જીવને પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય તો એ કેટલું કઠિન હોય. પોતાનું ઘર હોય એ પોતાની પાસે જ હોય તો એ ઘરમાં જવા માટે મંજૂરી ન લેવી પડે, એ સરળતાથી એમાં પ્રવિષ્ટ થઈ જાય. એમાં પોતાનું નિજ ચૈતન્ય ઘર છે, પોતાનો દેવાદી દેવ એમાં બિરાજમાન છે, પોતાનું સ્વરૂપ ચૈતન્યમય અનાદિથી રહી ગયું છે. એવા જે પોતાનું ઘર છે, પોતાની નિજ નિધિ છે, એમાં પ્રવેશ કરવા માટે કોઈ ઘણો બાહ્ય ક્ષયોપસમથી અભ્યાસ હોય, ઘણી ગાથાઓ મુખપાઠ કરેલી હોય, તો એવા બાહ્ય ક્ષયોપસમની કોઈ આમાં જરૂરિયાત નથી. આમાં જરૂરિયાત એટલી છે કે એની ત્રિકાળી દ્રવ્ય, એના ગુણ અને એની પર્યાય વિશેની યથાર્થ સમજણ હોય. એને એ યથાર્થ સમજણની જરૂર છે. જેને એ યથાર્થ સમજણ થાય છે, દ્રવ્ય અનાદિ અનંત ધ્રુવ છે, એ અનંત ગુણાત્મક છે અને પ્રત્યેક સમયની પર્યાયમાં પરિણમન ચાલે છે. આવી વસ્તુ સ્થિતિને જ્ઞાનીઓના માધ્યમ દ્વારા દ્રવ્ય ગુણ પર્યાયની જે જીવના જ્ઞાનમાં યથાર્થ સમજણ હોય એ જીવનું જ્ઞાન નિયમથી આગળ વધે છે અને એ જીવને અનુભૂતિ પ્રગટ કરવા માટે એવા કોઈ જાવા નથી નાખવા પડતા કે જેનાથી એને બહુ બધું ભેગું કરે ત્યારે અનુભૂતિ થાય. એવું ખરેખર નથી હોતું. તમે વિચાર કરો કે તિર્યંચ જીવને પણ અનુભવ થાય છે. ચારેય ગતિના જીવોની અનુભૂતિ થઈ શકે છે. નરકમાં પણ અનુભૂતિ થાય છે. નરકમાં જીવ જાય છે ત્યારે મિથ્યાત્વ લઈને જાય છે, અંદર અનુભૂતિ કરી લે છે અને પાછો બહાર મિથ્યા દ્રષ્ટિ થઈને નીકળે છે. શ્રેણીક મહારાજા જે આવતી 24મીમાં તીર્થંકર થવાના છે, એવા શ્રેણીક મહારાજા અત્યારે નરકમાં છે, પણ સમયે 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 તીર્થંકર ગોત્ર બાંધે છે. આટલા પ્રતિકૂળ સંયોગમાં પણ નારકીના જે પ્રતિકૂળ સંયોગ છે એનું વર્ણન તો આપણે 6 ડાળામાં પૂજ્ય ગુરુદેવ શ્રી મુખેથી એના પ્રવચનો સાંભળીએ તો પેલી ડાળમાં જે 4 ગતિના દુઃખનું વર્ણન છે એના ઉપરથી આપણને ખબર પડે કે આવી ગતિમાં જીવ કેવી રીતે પોતાના સ્વભાવનું અનુસંધાન કરતો હશે. કેટલા પ્રતિકૂળ સંયોગમાં પણ જીવ પોતાનું આત્મિક વેદન કરી લે છે કે જે જીવને આખા જગતમાં જેટલા પાણીના દરિયાઓ એ પીવરાવી દો તો પણ પ્યાસ છૂપે નહીં, છીપાય નહીં પ્યાસ. આખા જગતનું અનાજ ખવડાવી દો તો પણ એની ભૂખ ન મટે. એવી નારકીની સ્થિતિમાં પણ શ્રેણીક મહારાજા અંદર ડૂબકી મારી દે છે, અંદર સ્વસંવેદન કરી લે છે. અનુભૂતિ એવી કોઈ કપરી વસ્તુ નથી. અજ્ઞાનીઓએ અનુભૂતિને અઘરી કરી દીધી છે. જ્ઞાનીઓ અનુભૂતિને સરળતમ બતાવતા હોય છે કે આ રહ્યો તારો આત્મા, જોઈ લે, ચાલ્યો જા ત્યાં. સૌથી સરળમાં સરળ હોય તો અનુભૂતિ છે. 1 રૂપિયો કમાવો અઘરો છે, અનુભૂતિ કરવી સરળ છે. શા માટે? કે પોતાની ચીજ છે, પરાધીનતા નથી, એમાં પરની મદદની જરૂર નથી, કોઈના અવલંબનની જરૂર નથી. આજે પૂજ્ય ગુરુદેવ શ્રીએ હમણાં પ્રવચન ચાલતું હતું બેનશ્રીના વચનામૃત ઉપર, એમાં 20 મિનિટ પહેલા એક વાત કરી કે તીર્થંકર દેવોની દેશના ખરતી હોય છે. એ દેશના ખરે છે અને જીવ સાંભળે છે.
એવું સાંભળેલું જ્ઞાન પણ અનુભૂતિમાં કામ નથી આવતું. તીર્થંકર પરમાત્માની દેશના જે મહાવિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાનની દેશના 3 વાર કે 4 વાર છૂટે છે. 3 વખત નિરંતર 3 વખત છૂટે. ચક્રવર્તીનું વિમાન ત્યાં આવે તો 4 વખત પણ દેશના છૂટે. એવી દેશના નિરંતર છૂટતી હોય છે. જીવો એનું શ્રવણ કરતા હોય છે, છતાં એવું જ્ઞાન છે, સાંભળેલું જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, પરસાપેક્ષ જ્ઞાન, એવું જ્ઞાન પણ અનુભૂતિ માટે સક્ષમ નથી. સ્વાધીન જ્ઞાન છે એ જ ખરેખર અનુભૂતિ કરી શકે છે. કારણ કે જ્યારે દેશના લબ્ધિનું લક્ષ છૂટે છે ત્યારે જ્ઞાન અંદર જાય છે. જ્યાં સુધી ત્યાં લક્ષ છે ત્યાં સુધી એનું જ્ઞાન અંદર જઈ નથી શકતું. એટલે એ જ્ઞાનથી અનુભૂતિ નથી થતી એમ કહેવાનો આશય છે. ભૂત નૈગમ ને એમ કહેવાય કે દેશના લબ્ધિથી સમ્યક દર્શન થયું, પણ એ દેશના લબ્ધિનું લક્ષ છૂટે ત્યારે અંદર જીવ પોતાની પર્યાયને અંદર લઈ જઈ શકે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અનુભૂતિ અત્યંત સરળ છે, પણ એની વિધિ યથાર્થપણે જો એને ખ્યાલમાં આવે, એની સમજણ જો યથાર્થ થાય, એને ખરેખર પેલા તો ગરજ હોય, એને અત્યંત ગરજવાન બન્યો હોય કે ભાઈ ખરેખર આ ભવમાં આ મનુષ્ય ગતિ મને મળી છે, એમાં આ જીવન મારું કર્તવ્ય એક જ છે કે મારે મારા આત્માને ઓળખવો છે. એના સિવાય બીજું મારું કોઈ કર્તવ્ય નથી. કારણ કે બાહ્ય સંયોગની સ્થિતિ, પરિણામોની સ્થિતિ બધી ક્રમબદ્ધ છે. સંયોગો તો પુણ્ય પાપને આધીન છે. સ્વભાવની પ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે. એટલે જીવની સ્થિતિ એવી ચાલે છે કે સંયોગોમાં એનો પુરુષાર્થ ખૂબ ચાલે છે અને સ્વભાવમાં યોગ્યતાને આગળ કરી અને પુરુષાર્થને એ દબાવી દે છે. સ્વભાવને પકડવામાં પુરુષાર્થ અત્યંત આવશ્યક છે અને ડગલે ને પગલે પુરુષાર્થ જોઈએ. પણ એ પુરુષાર્થ એટલે શું? પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ નહીં, યથાર્થ દ્રવ્ય ગુણ પર્યાયની સમજણનો પુરુષાર્થ. એ મારું દ્રવ્ય આવું છે, મારા ગુણ આવા છે, મારી પર્યાય આવી છે, મારી પર્યાયની ક્રમબદ્ધતા આવી છે, મારો નિશ્ચય આને કહેવાય, મારો વ્યવહાર આને કહેવાય, એવી યથાર્થ સમજણ જે જીવને જ્ઞાનમાં થાય છે, એ જ્ઞાન બધા બાહ્ય સંયોગોથી, બધા એનાથી વિપરીત ભાવોથી વ્યાવૃત થઈને જ્ઞાનમાં જ્ઞાન આવી જાય છે. એ જ્ઞાનમાં જ્ઞાન આવે છે ત્યારે અનુભૂતિ એકદમ સરળ ને સહજ થઈ જાય છે. એવી આ અનુભૂતિની ગાથા છે. અનુભવ કેમ થાય, અનુભવ શા માટે નથી થતો, અનુભવ થયા પછીની સ્થિતિનું પણ વર્ણન આમાં આવશે. એટલું બધું આમાં ભરેલું છે. હવે એમાં આપણે વિષય ગઈકાલે ચાલેલો નિરપેક્ષ જ્ઞાનનો, સવારે બી થોડી ચર્ચા ચાલેલી. હવે નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ અને સાપેક્ષના જ્ઞાન પૂર્વક એની પર્યાયનું નિરપેક્ષપણું, એ સ્થિતિ આપણે સમજવાની છે. એ આમાં જે વિષય આવ્યો છે, પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ. પેલા તો સામાન્ય જ્ઞાન એટલે શું? સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, પણ સામાન્ય જ્ઞાન કોને કહેવાય? ત્રિકાળી દ્રવ્યને પણ સામાન્ય કહેવાય. અને આ અત્યારે અહીંયા જે સામાન્ય જ્ઞાન કહે છે એ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા નથી. આ સામાન્ય જ્ઞાન છે એ એકાકાર જ્ઞાન છે. અને વિશેષ જ્ઞાન અહીંયા જે કીધું છે, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન, એ અનેકાકાર જ્ઞાન છે.
અનેકાકાર જ્ઞાન જે પ્રત્યેક સમયે પર્યાયમાં અનેકાકાર જ્ઞાન પ્રગટે છે એને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. અને જે સામાન્ય જ્ઞાન પ્રગટે છે એને એકાકાર જ્ઞાન કહેવામાં આવે છે. ઓલું વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન અનેકાકાર જ્ઞાન છે અને આ સામાન્ય જ્ઞાન જ્ઞાનાકાર જ્ઞાન એ એકાકાર જ્ઞાન છે. એક જ પ્રગટ થતા જ્ઞાનમાં આવું સામાન્ય રૂપ એકાકાર જ્ઞાન અને વિશેષ રૂપ અનેકાકાર જ્ઞાનની સ્થિતિ રહેલી છે. એક જ જ્ઞાનમાં, જ્ઞાનના ઉત્પાદમાં, જ્ઞાનના પ્રગટ જ્ઞાનમાં, જ્ઞાનના સ્વભાવના અંશમાં જ્ઞાયક ભાવને પણ સામાન્ય કહેવાય, પણ એ સામાન્ય ત્રિકાળ છે. આ જે સામાન્ય જ્ઞાન છે એ સામાન્ય જ્ઞાન વર્તમાન છે. વર્તમાન એક સમયની જ્ઞાનની પર્યાય, જેને જ્ઞાનનો ઉપયોગ પણ કહેવાય, જ્ઞાનની પર્યાય પણ કહેવાય, સ્વભાવનો અંશ પણ કહેવાય, એક સમયનો ઉત્પાદ પણ કહેવાય. એવો જે પ્રગટ થતો ભાવ છે પ્રત્યેક સમયે દરેક જીવની આ પ્રગટ થતી જ્ઞાનની પર્યાયમાં એક વિચારધારા ચાલ્યા કરે છે. અહીંયાથી જે ભાષામાંથી શબ્દો છૂટે છે, આ શબ્દો છૂટે છે, અહીંથી ભાષા વર્ગણામાંથી શબ્દો છૂટે છે. એ શબ્દો છૂટે છે ને એ અહીંયા કાનમાં અથડાય છે. આ કર્ણેન્દ્રિય છે, કર્ણેન્દ્રિય. એ કર્ણેન્દ્રિયમાં એ શબ્દો અથડાય છે અને એ કર્ણેન્દ્રિયમાં શબ્દો અથડાય છે. એને જાણનારી, શબ્દોને જાણનારી એક ભાવેન્દ્રી છે, જે 31મી ગાથામાં આવી છે વાત. દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયના વિષયો એનાથી જુદો આત્મા. તો દ્રવ્ય એટલી ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય એટલે એક વિષયને ખંડ ખંડ કરીને જાણનારું જ્ઞાન. જ્ઞાયક ભાવ અખંડ છે અને એ જ્ઞાયક ભાવમાં જે જ્ઞાનનો ખંડ પડ્યો અને એ જ્ઞાનનો ખંડ પડીને એ જ્ઞાનનો ખંડ એક ઇન્દ્રિયના વિષયને જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય, એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એ ભાવ ઇન્દ્રિય છે. એ ભાવ ઇન્દ્રિય આ શબ્દ વર્ગણા જે અહીંયા પડે છે એ ભાવ ઇન્દ્રિય એને જાણે છે, એ શબ્દને ગ્રહણ કરે છે ભાવ ઇન્દ્રિય. અને અંદરમાં જે જ્ઞાન રહેલું છે, જે સામાન્ય જ્ઞાન છે, જે જ્ઞાન સ્વભાવનો અંશ છે, જે જ્ઞાન ઉત્પાદરૂપ જ્ઞાન, પ્રગટરૂપ જ્ઞાન, કે જે જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ લાગુ નથી પડતી, એવું જે એક જ્ઞાન છે, એ જ્ઞાનમાં આ ભાવ ઇન્દ્રિયનો, શબ્દનો, સામેની ભાષાનો બધું જાણવું એ જ્ઞાનમાં થાય છે. અને એક જે જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞાયકમાંથી પ્રગટ થતું જ્ઞાન છે. જ્ઞાયકમાંથી પ્રગટ થતો જ્ઞાનનો ઉત્પાદ છે. એ જ્ઞાનનો ઉત્પાદ સ્વભાવનો અંશ છે એટલે એ સામાન્ય જ્ઞાન છે. એ સામાન્ય જ્ઞાનમાં એ જ સમયે એક વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન, એક ઇન્દ્રિય જ્ઞાન, અનેકાકાર જ્ઞાન, એવો એક એનો વિભાગ પરસન્મુખતા વાળો, જેને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે, જે જ્ઞાનનો અંશ હોવા છતાં ઇન્દ્રિય રૂપે પરિણમ્યો છે, ઇન્દ્રિયની સન્મુખતા રૂપે પરિણમ્યો છે, એટલે એને ઇન્દ્રિય જ્ઞાન નામ આપવામાં આવ્યું છે. એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એ ભાવ ઇન્દ્રિય હંમેશા ઇન્દ્રિયના વિષયોને ખંડ 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 રૂપે જાણે છે. એક ઇન્દ્રિયને એક જ્ઞાનનો ઉપયોગ એને જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય છે, એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. આ 5 ઇન્દ્રિય છે ને, એ આપણને એમ થાય કે આપણે અત્યારે સાંભળવાનું કામ પણ કરીએ છીએ ને જોવાનું કામ પણ કરીએ છીએ,
પણ એક સમયમાં એક જ્ઞાન એક ઇન્દ્રિયની સન્મુખ જ વર્તી શકે છે છદ્મસનો ઉપયોગ. જ્યારે સાંભળવાનો ઉપયોગ ભાવેન્દ્રિય રૂપે પરિણમતો હોય ત્યારે આ ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ કામ ન કરે. ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જ્યારે જ્ઞાન ભાવેન્દ્રિય રૂપ પરિણમતું હોય ત્યારે રસઇન્દ્રિય કે શ્રોતઇન્દ્રિય કે સ્પર્શઇન્દ્રિય રૂપે કે કર્ણેન્દ્રિય રૂપે કામ ન કરી શકે. આપણને એમ લાગે કે એક સાથે આ બધું કાર્ય થાય છે, પણ ઉપયોગનો કાળ એટલો અસંખ્ય સમયમાં ઉપયોગ એવી રીતે ચાલે છે. એક સમયનો ઉપયોગ એટલે એક સેકન્ડનો અસંખ્યમો ભાગ, એને એક સમય કહેવાય. એ પ્રત્યેક સમયનો ઉપયોગ ફરે છે. તમારે હમણાં પ્રવચન સારમાં આવ્યું હશે ને ઓલો કાગડાનો ડોળો, કીકી, હા, આપણને એમ થાય કે એને બે છે અંદરમાં, કીકી છે એક જ. આવું શાસ્ત્રમાં ગુરુદેવ બતાવે ને ત્યારે આપણને એ ખ્યાલ આવે. ત્યાર પેલા આપણને ખ્યાલ ન હોય ખરેખર કે આવું ખરેખર હશે. એમ કાગડાની કીકી એક હોય, પણ એ એટલી ઝડપથી ફરતી હોય કે તમને એમ લાગે બે છે. એમાં ઉપયોગ છે એવો ઝડપથી ફરતો હોય. આ તો ભાવેન્દ્રિયનો ઉપયોગ હો. સમ્યક જ્ઞાનનો ઉપયોગ તો એનાથી ક્યાંય જુદો. આ તો ભાવેન્દ્રિયના ઉપયોગની આટલી તાકાત છે. તમે ટીવી જોવા બેસો ને, ટીવી જોવા, તો ટીવી જોવા બેસીએ ને આપણે ત્યારે શું થાય કે આપણી નજર ત્યાં હોય અને કાનમાં પણ સંભળાતું હોય. આપણને એમ જ થાય કે આપણે જોઈ છીએ ને એ જ સમયે સંભળાય છે, પણ એવું છે જ નહીં ખરેખર. એટલે આનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, મિથ્યા જ્ઞાન. પર સાથે સંયોગી ઇન્દ્રિયો પર છે, એને લક્ષમાં લઈને પરિણમતું જ્ઞાન. એ પરિણમતું જ્ઞાન કેવું છે તો કે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન, અનેકાકાર જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, પરલક્ષ કરીને પરિણમતું જ્ઞાન, પર સંયોગમાં એકાકાર થયેલું જ્ઞાન, પરની સાપેક્ષતા વાળું જ્ઞાન. આ બધું ઇન્દ્રિય જ્ઞાન છે, પરાધીન જ્ઞાન છે. એ જ્ઞાન છે અનાદિથી એવું ઇન્દ્રિય જ્ઞાન જીવને ચાલુ છે, પણ એ છે સમયવર્તી. પ્રત્યેક સમયે નવું નવું ઇન્દ્રિય જ્ઞાન થાય છે. ઇન્દ્રિય જ્ઞાન અનાદિનું હોવા છતાં એ સમયે 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 પરલક્ષ કર્યા કરે છે, પરલક્ષ કર્યા કરે છે, પરલક્ષ કર્યા કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરીમાં આપણા ઓલા રમેશભાઈ છે ને, એક ભજન ગાતા હતા કે જાણવાના લોભમાં સગડો સંસાર છે. આ જાણવાનો લોભ, પરને જાણવાનો લોભ. આ જાણી લો, 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 એમાં આ જાણવાનો રહી ગયો. એમ અનાદિથી જીવ ઇન્દ્રિય જ્ઞાન ઉભું કરી 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 કરીને પરનું લક્ષ્ય જ કર્યા કરે છે. એ પરના લક્ષ્ય થતું જ્ઞાન છે એને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, અનેકાકાર જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, ભાવેન્દ્રિય વાળું જ્ઞાન, ખરેખર મિથ્યા જ્ઞાન એમ કહેવામાં આવે છે. એકાંતે પરનું લક્ષ કરીને પરિણમતું જ્ઞાન, એકાંતે પરનું લક્ષ કરીને પરિણમતું જ્ઞાન. આ શબ્દ બહુ અગત્યનો છે. એમાં ક્યાંય સ્વ નથી. એકાંતે પરલક્ષ વાળું જ્ઞાન, એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. સ્વનું લક્ષ કરી અને જ્ઞેયાકાર જ્ઞાન બને એને વ્યવહાર કહેવામાં આવે છે. સ્વના લક્ષ વગરનું જે જ્ઞેયાકાર જ્ઞાન બને, જે પરલક્ષ વાળું જ્ઞાન બને, એ મિથ્યા જ્ઞાન છે. એકાંતે પરલક્ષ વાળું જ્ઞાન, એકાંતે પરની સન્મુખતા કરીને જ પરિણમતું જ્ઞાન, પ્રત્યેક સમયે ઉપયોગ જ્ઞાનનો પ્રગટ થઈ
અને અજ્ઞાનીનો ઉપયોગ એટલે કે જેનો ઉપયોગ પર તરફ છે એ અજ્ઞાની છે, એવો અનાદિથી એનો ઉપયોગ પર તરફ જ ચાલ્યા કરે છે. બાહ્ય સંયોગો હોય કે ત્યાંથી શુભ ભાવની પ્રક્રિયામાં આવે તો શાસ્ત્ર તરફનો ઉપયોગ હોય, ભગવાનની પ્રતિમા તરફનો ઉપયોગ હોય કે ગમે તેવા પ્રશસ્ત રાગવાળો ઉપયોગ હોય, પણ એ પર તરફ જ્યાં સુધી એ ઉપયોગ એકાંતે છે ત્યાં સુધી એનું નામ જ્ઞાન કહેવામાં નથી આવતું. ત્યાં સુધી તે ઇન્દ્રિય જ્ઞાન છે, જ્ઞેયાકાર જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. એવું જ્ઞેયાકાર જ્ઞાન, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન, એનો તિરોભાવ કેવી રીતે થાય અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કેવી રીતે થાય? તો કે છે હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવ આચ્છાદનથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, જ્ઞાન માત્રનો જ્યારે અનુભવ કરવામાં આવે, હવે સ્થિતિ શું ભજી રહી છે? જે કાલે આપણે નિરપેક્ષ જ્ઞાનની ચર્ચા કરેલી કે એક તો પ્રગટરૂપ જ્ઞાન પ્રત્યેક સમયે થાય છે, એ જ્ઞાન છે, એ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાનનો અંશ છે એટલે એ જ્ઞાનના અંશમાં જ્ઞાનના જ આકાર એટલે સ્વરૂપ, એટલે એમાં જ્ઞાનનું જ સ્વરૂપ છે. ખરેખર એમાં બીજું કઈ નથી, માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે. હવે એ જ જ્ઞાન છે, એ જ જ્ઞાન જ્ઞેયાકાર રૂપે પરિણમે છે. એ જ જ્ઞાન જ્ઞેયાકાર રૂપે પરિણમે છે. એ જ્ઞેયાકાર રૂપે પરિણમ્યું છે તો એ જ્ઞાન જ જ્ઞેયોના આકાર રૂપે પરિણમ્યું છે. તો એ જ્ઞાન જ્ઞેયાકાર રૂપે પરિણમ્યું, હવે એ તો જ્ઞાન જ છે. એ પરિણમન થયું જ્ઞેયાકાર રૂપે એટલે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન નથી. સમજો જરા, એ જ્ઞેયાકાર રૂપે જ્ઞાન પરિણમ્યું એટલે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન નથી. એ તો કેવળ જ્ઞાનમાં પરિણમન છે. જ્ઞેયાકાર જ્ઞાન રૂપે સમ્યક જ્ઞાનમાં પરિણમન છે. જ્ઞેયાકાર જ્ઞાન રૂપે મુનિરાજને છે, શ્રેણીમાં છે, બધી જગ્યાએ છે જ્ઞેયાકાર જ્ઞાન રૂપ પરિણમન. તો પણ જ્ઞેયાકાર જે બન્યા છે એ કેવા જ્ઞેયાકાર બન્યા છે? તો કે એની પાસે બે જ્ઞેય છે, બે જ્ઞેય. એની પાસે જ્ઞેય કેટલા છે? બે. એક સ્વજ્ઞેય એટલે પોતાનો જ્ઞાયક, અને એક પરજ્ઞેય એટલે જેવા વિશેષ જ્ઞેયાકાર બને છે એમાં બહારમાં સંયોગ રૂપે રહેલા જ્ઞેયો એને પરજ્ઞેય કહેવામાં આવે. અને સ્વજ્ઞેય એટલે જ્ઞાયક છે એ સ્વજ્ઞેય છે, એ પણ જ્ઞેય છે, અને પર સંયોગી જેટલી ચીજો છે એ પણ જ્ઞેય છે. પણ એ સંયોગી ચીજ છે એ પરજ્ઞેય છે. આ જ્ઞાયક ભાવ, અનાદિ અનંત ભાવ, એકરૂપ ભાવ એ સ્વજ્ઞેય છે. હવે આ સ્વજ્ઞેય છે, બહારના સંયોગો જે જ્ઞેયો છે એ પરજ્ઞેય છે. હવે એવી જ રીતે જ્ઞાનમાં પણ જ્ઞાનાકાર છે એ સ્વ છે, અને જ્ઞેયાકાર છે એ પર છે. પણ જ્ઞેયાકાર પર છે એટલે કે ઈ પર એટલે આ સંયોગ છે ઈ પર નથી. જે આ બાહ્ય જ્ઞેયો છે, જે આ પર જ્ઞેયો છે, જેમ કે આ શાસ્ત્ર છે એ પર જ્ઞેય છે, તો આ પર જ્ઞેય છે એવું જ અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યું. જ્ઞેયાકાર એવું જ બને છે. અહીંયા પર જ્ઞેય જેવા છે એવા જ જ્ઞેયાકારો બને છે, અને સ્વજ્ઞેય જેવું છે એવા જ જ્ઞાનાકારો બને છે. જ્ઞાનાકાર કેવા છે? જ્ઞાયક ભાવ છે એવા જ્ઞાનાકારો બને છે, અને જ્ઞેયાકાર કેવા છે? પર જ્ઞેય છે એવા જ્ઞેયાકારો બને છે. એ બને છે બધું જ્ઞાનમાં. જ્ઞાનની બહાર કાંઈ નથી. ભેદ જ્ઞાન પણ જ્ઞાનમાં છે. પરથી ભેદ જ્ઞાન નથી કરવાનું. પર તો ચીજ જ પૃથક છે. એ તો એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્યાંય છે જ નહીં.
એનો પ્રદેશ જ જુદો છે. એ તો મારાથી અત્યંત ભિન્ન છે. એ તો પૃથક જ્ઞેય છે. પણ જ્ઞેયને જાણનારા જ્ઞાનને પણ અહીંયા જ્ઞેય કહેવામાં આવે છે. એકાંતે જ્ઞેયને જાણનારું જ્ઞાન છે તો એ જ્ઞાનનું નામ જ્ઞેય પડી જાય છે. છે જ્ઞેયાકાર જ્ઞાન, છે જ્ઞેયાકાર જ્ઞાન, પણ એ જ્ઞેયાકારમાં શું થાય છે? અનેકાકાર થયા છે. હવે એ અનેકાકાર થયા છે એ પણ જ્ઞાનનો જ છે પરિણમન. પણ એ જ્ઞાનનું પરિણમન જેવા જ્ઞેયો છે એવું થયું છે, અને આ જ્ઞાનાકારનું પરિણમન જેવો જ્ઞાયક છે એવું પરિણમન થયું છે. તો એક જ જ્ઞાનના અંશમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. જ્ઞેયાકાર રૂપ પરિણમન છે એ પર સાપેક્ષતા વાળું કહેવામાં આવે છે, જો એને સાપેક્ષથી જોવો તો. અને જ્ઞાનાકાર જ્ઞાનનું પરિણમન છે એને સ્વસાપેક્ષ કહેવામાં આવે છે, જો તમે એને સાપેક્ષતાથી જોવો તો. કારણ કે એ જ્ઞાન છે એ જ્ઞાયકનું જ્ઞાન છે એટલે એને જ્ઞાનાકાર જ્ઞાન કીધું છે. આ જે અનેકાકાર જ્ઞાન છે, જ્ઞેયાકાર જ્ઞાન છે, એ જેવા જ્ઞેયો છે એવું અહીંયા જ્ઞાન થયું છે એટલે એને જ્ઞેયાકાર જ્ઞાન કીધું છે. હવે છે તો બે જ્ઞાન, બે સ્થિતિ જ્ઞાનની જ છે. ત્યાં છે જ્ઞાન જ, ત્યાં જ્ઞેય આવ્યા નથી, અને જ્ઞાયક એ જ્ઞાનમાં ખરેખર આવ્યો નથી. આ જ્ઞાનમાં આવા વિભાગ છે, જ્ઞાનમાં આવા બે ભાવ ચાલે છે, જ્ઞાનમાં આવા બે છેડા ચાલે છે. ભેદ જ્ઞાન અહીંથી થાય છે. ભેદ જ્ઞાનનો પ્રકાર જ અહીંથી ચાલુ થાય છે. બીજો કોઈ ભેદ જ્ઞાનનો પ્રકાર ખરેખર છે જ નહીં. રાગ છે એની પર્યાયમાં રાગ ચાલે છે, બહિર્લક્ષી પર્યાયમાં રાગનું પરિણમન છે. તો રાગને જાણનારું જ્ઞાન કોણ છે? તો કે રાગ સ્વ છે કે પર? તો કે રાગ પર છે. તો કે પરને જાણનારું જ્ઞાન કયું હોય? તો કે આ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન જ પરને જાણી શકે. આ સામાન્ય જ્ઞાન છે એ તો સ્વને જાણે છે, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન છે એ પરને જાણે છે. તો એ પર પ્રકાશકતા છે, ઓલી સ્વ પ્રકાશકતા છે. પછી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે એમાં સ્વપર પ્રકાશક છે. એ અતિન્દ્રિય જ્ઞાન તો પોતાના જ્ઞાનને જાણતા એમાં સ્વપરનું જાણવું થાય છે, એ જુદો વિષય. આપણે કાલે ચર્ચા લીધી હતી કે અજ્ઞાનીના જ્ઞાનનો વિષય જુદો, જ્ઞાની થયા પછી અતિન્દ્રિય જ્ઞાનનો વિષય જુદો, એક કસાઈના અભાવપૂર્વકનો, પછી શ્રેણી ચડે ત્યારનો વિષય જુદો, એને સાતમું છઠ્ઠું આવે ત્યારનો વિષય જુદો, અને કેવડીના જ્ઞાનનો વિષય જુદો. એટલે બે બધાના જ્ઞાનનો વિષય તો એક જ્ઞાયક ભાવ જ. પણ જે જ્ઞાન પ્રગટ ઉત્પાદ રૂપે થાય અને જેટલું ક્ષયોપસમ જ્ઞાનમાં પરસાપેક્ષતા વાળું જ્ઞાન પરિણમનમાં આવે, એમાં દરેક ગુણસ્થાને દરેક જ્ઞાનના ઉપયોગના વિષયના પ્રકાર હોય. જેટલું ખ્યાલમાં આવે એટલું સમજજો, પછી પ્રશ્ન પૂછી શકાય છે. આપણે પ્રશ્ન 10-15 મિનિટ રાખશું. કદાચ આ વિષય થોડો ગહન છે, અને આ રીતે જરા આપણે ક્યારેય વિચાર પણ ઓછો કર્યો હોય, ન કર્યો હોય એવું નથી, વિચાર તો બધાય કરતા હોય છે. પણ આ એક જ જ્ઞાનમાં આ વસ્તુ વર્તમાનમાં રહેલી છે, એક જ જ્ઞાનમાં, અને ત્યાં જ્ઞાનથી જ્ઞાનનું ભેદનાન કરવાનું છે. ત્યાં પરલક્ષી જ્ઞાન છે તે હું નહીં, સ્વલક્ષી જ્ઞાન છે તે પણ હું નહીં. સ્વલક્ષી જ્ઞાન જેનું લક્ષ કરે છે તે હું, પણ સ્વલક્ષી જ્ઞાન ક્યાં લક્ષ કરે છે? તો કે જ્ઞાયક તરફ. તો કે એ જ્ઞાયક તરફ લક્ષ કરતું જે પ્રગટ થયું સામાન્ય જ્ઞાન, તે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, એટલે કે એનું પ્રગટપણું. અને એ સમયે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, એટલે કે આચ્છાદનપણું, એટલે ઢંકાઈ જવું, એટલે કે લબ્ધ થઈ જવું. હોવા છતાં ન દેખાવું એનું નામ લબ્ધ, અને જે છે એ દેખાવું એનું નામ ઉપયોગાત્મક. તો એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, એટલે કે એનું પ્રગટપણું. એ પ્રગટપણું ક્યારે થાય? કે જ્યારે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થાય ત્યારે. જ્ઞાયકનું લક્ષ કરે ત્યારે થાય,
એ વિષય અહીંયા નથી. અહીંયા એક જ જ્ઞાનની પર્યાયમાં અનેકાકાર જ્ઞાનનો તિરોભાવ અને એકાકાર જ્ઞાનનો આવિર્ભાવ, એનું નામ ભેદ જ્ઞાન છે. પ્રતીતિ જ્ઞાયકની કરે અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય એ જુદો વિષય. જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન એ એક જુદો વિષય છે. કોઈ જીવ હું જ્ઞાયક છું, હું એક છું, અખંડ છું, શુદ્ધ છું, શાશ્વત છું, પરમાત્મા છું, નિત્ય નિરાવરણ છું, એક રૂપ મારો જ્ઞાયક ભાવ છે, એમ શ્રદ્ધાના વિષયને શ્રદ્ધામાં પકડીને પામી જાય છે. નથી પામતો એવું નથી. શ્રદ્ધામાં શ્રદ્ધાનો વિષય આવે તો પણ શ્રદ્ધા સમ્યક થાય છે. પણ એ જીવ પણ આવા પ્રયોગમાંથી પૂર્વે પસાર થયો હોય છે. એના વગર એને શ્રદ્ધા થતું નથી. જ્ઞાનમાં આવી એની સમજણ નિયમથી આવી જાય છે એને કે આ જે પ્રગટતારૂપ જ્ઞાન ચાલે છે ને, એ પ્રગટતારૂપ જ્ઞાનમાં દરેક સમયે અજ્ઞાનત્વ કેમ થઈ જાય છે? જ્ઞાનનું જ્ઞાનત્વ કેમ નથી થતું? જે 92-93 ગાથામાં વિષય આવ્યો છે કે પ્રત્યેક સમયે જીવ સમયસારની 92-93 ગાથા કે પોતાને પ્રગટ થતા જ્ઞાનમાં રાગાદી ભાવોનો પ્રતિભાસ દેખી અને એ રાગાદી ભાવો મારા છે એમ કરીને જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી નાખે છે. અને જ્યાં એને ખ્યાલમાં આવી જાય છે કે આ તો બહિર્લક્ષે પરિણમતો રાગ, ખરેખર એનો સ્વાદ તો ખરેખર પૂદગલમાં રહેલો છે, રાગનો સ્વાદ, હું તો જ્ઞાન માત્ર છું, એવો જ્યાં એને ખ્યાલ આવી જાય છે ત્યાં એ જ્ઞાન જ્ઞાયકની સન્મુખ પરિણમી જાય છે. તો એ જ્ઞાનનું જ્ઞાનત્વ થઈ જાય છે. એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરતો અને એક જ્ઞાનનું જ્ઞાનત્વ કરતો. તો એ જ્ઞાનનું અજ્ઞાનત્વ શું કે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ, એ જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ ગયું છે. જ્ઞાન પણ એ જ્ઞાનનું સમયે સમયે અજ્ઞાનત્વ કરે છે, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે. વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે એટલે એનું લક્ષ એકાંતે પર જ્ઞેય ઉપર છે. એનું લક્ષ એકાંતે પર જ્ઞેય ઉપર છે. એકાંતે લક્ષ પર જ્ઞેય ઉપર હોવાથી અહીંયા બને છે જ્ઞેયાકાર. એને જાણવું થાય છે જ્ઞેયાકારનું, ખરેખર એને જણાય છે જ્ઞેયાકાર. એટલે કે જ્ઞેયાકાર જ્ઞાન, એટલે કે જ્ઞાનમાં જ્ઞાનનું જ જાણવું થાય છે. પણ એ જ્ઞાનમાં એ જે જ્ઞેયાકાર જ્ઞાન થયું છે એ બહારમાં જેવા જ્ઞેયો છે એવું જ અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન પ્રદર્શિત થયું છે. એટલે એ જ્ઞેયાકાર જ્ઞાનને જોતા જ એને એમ થાય છે કે હું જ્ઞેયને જાણું છું. મારો ઉપયોગ જ્ઞેયને જાણવા માટે ચાલ્યો ગયો છે, મારો ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે. ખરેખર સ્થિતિ એવી ભજે છે કે એ જ્ઞાનમાં જ્ઞાનનું જ જાણવું ચાલુ છે. દરેક જીવને જ્ઞાની હો કે અજ્ઞાની હોય એ પ્રશ્ન જ નથી, જીવ માત્રની ચર્ચા છે આ. એ તો એમ માનતો નથી તો એ અજ્ઞાની થઈ જાય છે, અને એમ માનવા માંડે છે તો એ જ્ઞાની થઈ જાય છે. અજ્ઞાની આમ જાણે છે, જ્ઞાની આમ જાણે છે એમ નથી. જે આમ જાણે છે કે અહીંયા જ્ઞાન માત્ર છે એ જ્ઞાની થઈ જાય છે, અને એમ જાણે છે કે આ જ્ઞેયાકાર જ્ઞાન જ્ઞેયના લક્ષ્ય થયું છે, જ્ઞેયને કારણે થયું છે, જ્ઞેયના પ્રતિભાસને થયું છે, અને હું જ્ઞેયને જ જાણું છું, તો એ અજ્ઞાની થઈ જાય છે. સમયવર્તી પ્રત્યેક સમયે નવો નવો અજ્ઞાની થાય છે આવી ભૂલના હિસાબે. અને જ્યાં ભૂલ ટળી જાય છે ત્યાં બીજે સમયે એ સમ્યક જ્ઞાની થઈ જાય છે. એટલે એમ કીધું ને, આમાં એમ કે છે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ આચ્છાદનથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે કે જ્ઞાન માત્ર છું, તો કે જ્ઞેયાકાર જ્ઞાન થાય છે? તો કે ના, જ્ઞેયાકાર થતું જ નથી. તો કે જ્ઞાનાકાર થાય છે? તો કે ના, જ્ઞાનાકાર નથી. તો કે શું છે? તો કે જ્ઞાન માત્ર છે. એ તને સમજાવવા માટે નામ પાડ્યા હતા જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર. તને ભેદ જ્ઞાન કરાવવા માટે એ ભેદ પાડીને સમજાવ્યું કે આ જ્ઞેયાકાર થયું ને આ જ્ઞાનાકાર થયું. ત્યાં તો માત્ર જ્ઞાન છે. જ્ઞાનનું જ ખરેખર ચમકવું છે. જ્ઞાનના જ કલ્લોલો છે. બધા કલ્લોલો જ્ઞાનના છે. આત્મામાંથી જ્ઞાનના કલ્લોલો ઉઠે છે. જ્ઞેયોના કલ્લોલો ઉઠતા નથી આત્મામાંથી. માત્ર જ્ઞાનનો પ્રકાશ છે, જ્ઞાનનું ઉર્ધ્વતાપણું છે, જ્ઞાનનું ઉત્પાદ થવું છે. એ જ્ઞાન માત્ર છે.
દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, એની કારણસૂત્ર પર્યાયમાં જ્ઞાન, એની વર્તમાન ઉત્પાદવાળી પર્યાયમાં પણ જ્ઞાન માત્ર. એવો જ્ઞાનમય આત્મા છે, સુખમય આત્મા છે, આનંદમય આત્મા છે, એવી એની સ્થિતિ રહેલી છે. પણ એની ભ્રમણા છે, એ ભ્રમણાને કાઢવા માટે એને શું થાય છે, જ્ઞેયાકાર જ્ઞાન થાય છે ને, ત્યાં જ એને એક એવો વિચાર ચાલુ થાય છે કે આ જ્ઞેય હતા ને એટલે આવું જ્ઞાન થયું. આ જ્ઞેય અહીંયા આવું જ્ઞેય નો હોત ને તો અહીંયા મને આવું જ્ઞાન ન થાત. દ્રષ્ટાંત આવે ને કે ભાઈ હવે હું ઘરે બેઠો હોઉં અને ઘરે શાસ્ત્ર વાંચતો હોઉં અને એમાં જે જ્ઞાન થાય અને તીર્થંકરની વાણી સાંભળતો હોઉં કે ગુરુદેવની વાણી સાંભળતો હોઉં કે ગુરુદેવ પાસે બેસીને શાસ્ત્રનો સ્વાધ્યાય કરતો હોઉં, તો ફરક છે એમાં. નથી ફરક એવું નથી, ફરક નથી એવું નથી, ફરક છે. પણ એ ફરક એને કારણે નથી, નિમિત્તને કારણે ફરક નથી. એ ફરક થયો છે એ એની યોગ્યતાથી થયો છે, ઉપાદાનગત. નિમિત્તથી નથી થયો ફરક, નિમિત્તને કારણે નથી થયો. નિમિત્ત સામે છે એટલે નથી થયો. પણ જ્યારે ઉપાદાનની એવી યોગ્યતા પાકવાનો સ્વકાળ આવે ત્યારે નિયમથી એને એવા નિમિત્ત પાસે જવાનો જ ભાવ આવે. નિમિત્ત કાંઈ લેતું દેતું નથી, નિમિત્ત કાંઈ કરી શકતું નથી, સદાય કિંચિત કરશે. નિમિત્તમાં એવી શક્તિ જ નથી કે કોઈનું કાંઈ કરી શકે. નિમિત્તમાં એવી શક્તિ નથી કે પોતાની પર્યાય ફેરવી શકે. નિમિત્ત છે જેને આપણે નિમિત્ત કહી છીએ, એનો જે જીવ છે એ જીવ એની પર્યાય ફેરવી નથી શકતો, તો બીજાની તો કેવી રીતે ફેરવે? અરિયંત ભગવાન 13મા ગુણસ્થાને છે, એ 14મા ગુણસ્થાને જઈ નથી શકતા જવું હોય તો. અત્યારે અરિયંત ભગવાન, એનામાં શક્તિ નથી એવી કે એનું ગુણસ્થાન પલટાવે. અકિંચિત કર છે એ પોતે. એમ અહીંયા શું કહેવા માંગે છે? આ ભ્રમણા ચાલે, ભ્રમણા અનાદિની ભ્રમણા છે. જ્ઞાન જ્ઞાન રૂપે જ રહી ગયું છે, જ્ઞાનમાં કાંઈ થયું જ નથી. દ્રવ્યમાં તો કાંઈ ત્રિકાળી દ્રવ્યમાં તો થયું નથી, એના ત્રિકાળી ગુણમાં થયું નથી, એની કારણસૂત્ર પર્યાયમાં થયું નથી, એની વર્તમાન ઉત્પાદવાળી જ્ઞાનની પર્યાયમાં પણ કાંઈ થયું નથી. એમાં પણ જાણવું જ ચાલુ છે. પ્રોબ્લેમ તો પર્યાયનો છે ને, દ્રવ્ય ગુણની તો ખબર છે બધાને. એ અહીંયા કહે છે કે પર્યાય જ્ઞાન માત્ર રહી ગઈ છે, કાંઈ બન્યું જ નથી, બનાવ નથી બન્યો કાંઈ. તું ભ્રમણા કરીને એકત્વ બુદ્ધિ કરસ. ભ્રમણાનો સંસાર છે, ભ્રાંતિનો સંસાર છે. જ્યાં જ્ઞાન માત્ર ખ્યાલમાં આવે છે ત્યાં ભ્રાંતિ ટળી જાય છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એવી અપૂર્વ વાત છે આમાં. માત્ર જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, કારણસૂત્ર પર્યાયમાં જ્ઞાન ને વર્તમાન ઉપયોગમાં પણ જ્ઞાન. અને એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. બાળ ગોપાળ સૌને અનાદિથી 17-18 ગાથામાં કીધું છે આ કે અનાદિથી જીવને બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અનુભવમાં આવી રહ્યો છે એટલે જાણવામાં આવી રહ્યો છે, વેદનમાં નહીં, જાણવામાં આવી રહ્યો છે. જાણવામાં આવી રહ્યો છે એ સ્વીકાર આવે એનું નામ અનુભવ છે. એનું નામ આ સામાન્ય જ્ઞાનનું આવિર્ભાવપણું, પ્રગટપણું. જ્ઞાન તો હંમેશા સામાન્ય જ હોય છે. દ્રવ્ય સામાન્ય હોય તો એનું પ્રગટ થતું જ્ઞાન તો સામાન્ય જ હોય. એ તો ક્રિયાશીલ જ્ઞાન છે એટલે વિશેષ કીધું છે, અને ઓલું નિષ્ક્રિય જ્ઞાન છે એટલે સામાન્ય કીધું છે. પણ એ સામાન્ય જ્ઞાન છે એમાંથી પ્રગટ થતું જ્ઞાન એ ક્રિયાશીલ હોવા છતાં એ સામાન્યનું અવલંબન લઈને ઉત્પાદ થાય છે, માટે એને પણ ખરેખર સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. એવા સામાન્ય જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં નિરંતર આવી રહ્યો છે, જાણવામાં નિરંતર આવી રહ્યો છે. એ સ્વીકાર નથી કરતો. ને જ્ઞેયાકાર જ્ઞાન બને છે ને એટલે જ્ઞેયોની સન્મુખતા એ છોડતો નથી.
એને એમ જ થાય છે કે આવા જ્ઞેય હોય ને તો જ આવું જ્ઞાન થાય. આ જ્ઞેયથી જ્ઞાન થયું, જ્ઞેયને કારણે જ્ઞાન થયું, જ્ઞેયનું જ્ઞાન થયું. જ્ઞેય ન હોત તો આવું જ્ઞાન મને થાત જ નહીં. એમ સમયે 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 જ્ઞેયની સન્મુખતા છોડતો નથી. પરાધીન એના જ્ઞાનને બનાવે છે પરની સન્મુખ થઈને. જ્ઞાન છે સ્વાધીન, પણ એ બનાવે છે પ્રત્યેક સમયે પોતાની ભૂલ ને ભ્રાંતિના કારણે એને પરાધીન. એ સ્વાધીન જ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞાન માત્ર રહેલું છે. આવું જ્ઞાન છે ને એ દરેક જીવ પાસે વર્તમાનમાં છે. એ કાંઈ બનાવ બન્યો નથી ખરેખર. જ્ઞાન માત્ર રહી ગયો છે જીવ. જીવ અને જીવનું પરિણમન પૂજ્ય ગુરુદેવ શ્રી હજારો વાર કેસેટોમાં ફરમાયું, હજારો વાર. તમે સાંભળજો, તમને ખ્યાલ આવશે કે જીવ છે એ જીવનું પરિણમન કેવું હોય, તો કે જીવનું પરિણમન માત્ર જાણવા રૂપે જ હોય. જીવનું પરિણમન કેવું હોય, તો કે પરિણમન જાણવા રૂપે જ હોય. પરિણમન જાણવા રૂપે હોય અને અપરિણામી છે એ જાણનાર હોય તો વસ્તુની સ્થિતિ તો એટલી જ છે. એ ખ્યાલમાં આવે એનું નામ જ અનુભવ છે. ખ્યાલમાં આવ્યો એનું નામ જ સ્વસંવેદન થઈ ગયું, એનું નામ જ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો. વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એટલે કે જ્ઞેયો તરફથી લક્ષ હટી જવું, એનું નામ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કહેવામાં આવે છે. એટલે કે જ્ઞેયાકાર જ્ઞાન જે વિશેષ અનેકાકાર બનતું હતું એની બદલે હવે એ જ્ઞાન એકાકાર થઈને પરિણમવા માંડ્યું. એનું નામ વિશેષ અનેકાકાર જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. આવી વસ્તુની સ્થિતિ છે. આવો દરેક જીવનો સ્વભાવ રહેલો છે. જુઓ, આ છે ને આપણે 2 દિવસ પહેલા કારણ સૂત્રપ્રિયની ચર્ચા લીધેલી હતી ને, એની યારે આ સંલગ્ન વિષય છે. આ સામાન્ય જ્ઞાનનો વિષય છે ને એ કારણ સૂત્રપ્રિય યારે એકરૂપતા વાળો વિષય છે. એકરૂપતા વાળો શું? દ્રવ્ય અને ગુણ છે ને, દ્રવ્ય અને ગુણ જીવના એ ધ્રુવ સામાન્ય છે. પછી એની કારણ સૂત્રપ્રિય ધ્રુવમાં છે ને એ એનું ધ્રુવ વિશેષ છે. અને એ ધ્રુવ વિશેષ છે ને એમાં અનંત ગુણની અનંત કારણ સૂત્રપ્રિય છે. અને અનંત કારણ સૂત્રપ્રિયમાં એક જ્ઞાનનો ત્રિકાળ ઉપયોગ છે, એક દર્શનનો ત્રિકાળ ઉપયોગ છે. એ કારણ સૂત્રપ્રિયમાં જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ છે. એ આખા દ્રવ્ય ગુણ છે ને, દ્રવ્ય એના અનંત ગુણ છે ને, એને નિરંતર જાણી દેખી રહ્યા છે, નિરંતર જાણી દેખી રહ્યા છે, નિરંતર જાણી દેખી રહ્યા છે. આ ધ્રુવની ચર્ચા ચાલે છે, વર્તમાન પર્યાયની ચર્ચા નથી. ધ્રુવમાં જ એવું એક જ્ઞાન છે, ધ્રુવમાં જ એવું એક દર્શન છે કે એનું જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું નિરંતર વર્તી રહ્યું છે, નિરંતર વર્તી રહ્યું છે. ધ્રુવ છે ને એ ખાલીખમ નથી, એમાં ક્રિયા નથી, એ નિષ્ક્રિય છે. એટલે નિષ્ક્રિયમાં પણ જાણવું દેખવું નથી એવું નથી. જાણવું દેખવું માત્ર પર્યાયમાં ક્રિયાશીલ છે એટલું જ છે એમ નથી. અંદરમાં સ્વભાવમાં પણ એક ધબકતું જાગતું જીવન છે અંદરમાં. આ જીવંત સ્વામી છે, અંદરનો જીવંત સ્વામી છે. એ જાગતો દેવ છે, અંદરમાં જાણનાર દેખનાર છે, અંદરમાં સ્વાભાવિક જ્ઞાન દર્શન છે. એ પોતે પોતાને જાણી દેખી રહ્યા છે અંદરમાં. એટલે એનો મહિમા છે, એટલે જ્ઞાયકનો મહિમા છે, એટલે ભૂતાર્થ સ્વભાવનો મહિમા છે, એટલે અપરિણામી તત્વનો મહિમા છે. એ અપરિણામી પ્રત્યેક સમયે અપરિણામી છે. એને જાણતો ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ એક દ્રવ્ય અને દ્રવ્યના અનંત ગુણ, એ અનંત ગુણ અને એની અનંત કારણ સૂત્રપ્રિયાય એને જાણતો એક ત્રિકાળ જ્ઞાન દર્શનનો જાણતો દેખતો ઉપયોગ અંદરમાં અત્યારે વર્તમાનમાં નિષ્ક્રિયપણે ક્રિયા વગર વર્તી રહ્યો છે. એ જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એવી ક્રિયા નથી વેદનપૂર્વકની, પણ અવેદક સ્વભાવમાં એવું જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું નિરંતર ચાલે છે, નિરંતર ચાલે છે. ત્યાં ક્રિયા નથી, વેદન નથી, પણ છતાં જાણવું દેખવું નથી એવું નથી. એટલે અંદરમાં જાગતો દેવ છે, અંદરમાં
એ જીવંત છે અંદરમાં, અંદરમાં ધબકતું જીવન ચાલી રહ્યું છે અનાદિથી. એવી મારી વસ્તુ છે અંદરમાં. પર્યાય તો એક સામાન્ય પ્રગટ થાય છે અનુભવની. ઈ અનુભવની પર્યાય પ્રગટ થાય છે. એ શું કરે છે? એ આનું સ્મરણ કરે ત્યારે પ્રગટે છે. એ આવા જીવનું સ્મરણ કરે છે, આવા જીવન સ્વામીને ભેટે છે, આવા જીવત્વ શક્તિથી ભરેલા જીવનું અવલંબન લે છે, ત્યારે એમાં આંશિક શુદ્ધતા પ્રગટ થાય છે. આ તો પરિપૂર્ણ શુદ્ધ દેવ છે, પરિપૂર્ણ પરમાત્મા છે. આ અખંડ સૌભાગ્યવંત છે. આ એવો એનો જીવ છે, એવી એની ચેતનાથી ભરેલો છે. એનું ધ્રુવ, એની ધ્રુવતા, એનું ધ્રુવત્વ જીવંત છે અંદરમાં. એવી એક વસ્તુ છે એની પાસે અત્યારે વર્તમાનમાં. દરેક જીવ પાસે, નિગોદના જીવ પાસે આવી વસ્તુ છે. એવી વસ્તુ રહી ગઈ છે જે એનું સ્મરણ કરે છે એ આવા ભાવે પરિણમી જાય છે. પણ સ્મરણ આનું થાય છે, ભાવ આનો કેળવાય છે, શુદ્ધતા આની છે, મહિમા આ જીવની છે. એવો જીવ હું છું, એવું મારું ચૈતન્યપણું છે, એવું મારું જાજ્વલ્યમાનપણું છે, એવી મારી સત્તા છે અંદરમાં. કે જે સત્તા એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી, જ્યારે તમે દર્શન કરવાનો પ્રયત્ન કરો તો એ દર્શન દેવા નિરંતર તૈયાર છે. અને એ દર્શન દઈ રહ્યો છે. આ દર્શન લેતો નથી, અને ખરેખર તો આ દર્શન લઈ રહ્યો છે પણ સ્વીકાર કરતો નથી. આ દર્શન દઈ રહ્યો છે, પર્યાય દર્શન લઈ રહી છે, કારણ કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, જાણનાર જણાઈ રહ્યો છે. આ જાણનારો છે એ દર્શન દે છે, અને જાણનાર પર્યાય દર્શન લે છે, પણ સ્વીકાર નથી કરતો કે સ્વરૂપ મારું આવું છે. એમ સ્વરૂપ આવું જ છે. આજે સ્વીકાર કરે, કાલે કરે, ગમે ત્યારે કરે, એમાં કાંઈ ફરક પડવાનો નથી. આ અનંત સિદ્ધો આ પ્રકારનો ઉપદેશ આપીને સિદ્ધ થયા છે અરિયંતમાંથી, અને એ સિદ્ધોની સરવાણી ફૂટતી ફૂટતી ગુરુદેવ પાસે આવી છે. અને એ ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા વર્તમાનમાં નિરંતર સદાકાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. સૌને સદાકાળ વર્તમાનમાં સ્વયં અનુભવમાં તો એટલે કે જ્ઞાનમાં જાણવામાં આવી જ રહ્યો છે. તો તારે કરવાનું શું છે? તારો પુરુષાર્થ શું? કે સ્વીકાર કરવો એ તારો પુરુષાર્થ છે. એનાથી વધારે અનુભવની વિધિ સરળ કઈ હોઈ શકે? માત્ર એને સ્વીકાર કરવાનો છે. આટલી વાત સમજી, આટલો ભાવ સમજી, આટલી વસ્તુ સ્થિતિ સમજી, અને બસ એની મોરછાપ લાગે, સ્વીકાર કરે, ત્યાં જ અનુભૂતિનો જન્મ થાય છે. અનુભવના ફુવારા ફૂટે છે. છતાંય જ્ઞાની અનુભવના ફુવારા સામે જોતો નથી, અનુભવની મૂર્તિને છોડતો નથી. એવી સ્થિતિ છે. આવું સ્વરૂપ છે અંદરનું. અનુભવ પેલા જ્યારે એ જીવ જ્યારે પ્રાયોગ્ય લબ્ધિમાં આવે, 5 પ્રકારની લબ્ધિ છે ને, ક્ષયોપશમ લબ્ધિ, દેશના લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. કરણ લબ્ધિના પરિણામ આવે એ જીવ નિયમથી સમ્યક પામે, ત્યાર પેલા એને પ્રયોગના પરિણામ ચાલે. ત્યાર પેલા વિશુદ્ધિ લબ્ધિ આવે, દેશના લબ્ધિ મળે, ક્ષયોપશમ લબ્ધિ એની પાસે હોય. તો એવી જે એક પ્રકારની પ્રયોગની ભૂમિકા ચાલે છે ને, તો એ પ્રયોગની ભૂમિકામાં પણ એને નિર્ણયની સ્થિતિ આવે, નિર્ણય પછી અપૂર્વ નિર્ણય આવે, અપૂર્વ નિર્ણય પછી સવિકલ્પ સ્વસંવેદન આવે, સવિકલ્પ સ્વસંવેદન પછી એને નિર્વિકલ્પ સ્વસંવેદનનો જન્મ થાય. આવી એક પ્રક્રિયા છે આખી. પેલા અધ્યયન કરે, પછી વિચાર કરે, પછી નિર્ણયમાં આવે, પછી અપૂર્વ નિર્ણયમાં આવે, યથાર્થ નિર્ણય થાય, યથાર્થ નિર્ણય થઈને સ્વવિકલ્પ સ્વસંવેદન થાય, પછી નિર્વિકલ્પ સ્વસંવેદન થાય. આ સ્વસંવેદન નિર્વિકલ્પ પેલાની આટલી સ્થિતિમાંથી જીવ પસાર થાય છે. અને એ પસાર જે થાય છે, જેટલું 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 જીવનું જ્ઞાન આગળ વધે છે, એમાં બધા આવા સ્ટેપ આવે છે. અને એમાં સૌથી વધારેમાં વધારે અગત્યની ભૂમિકા નિર્ણયની છે. એનો નિર્ણય કેવો છે? ખરેખર એનો નિર્ણય સ્વાધીન છે કે પરાધીન છે?
પરાધીન નિર્ણય જેટલા જેટલા નિમિત્તો આવે ને પરાધીન નિર્ણય ફરવા માંડે. જેવો નિમિત્ત આવે ને એવો નિર્ણય થાય, બીજો નિમિત્ત આવે બીજો નિર્ણય થાય, ત્રીજો નિમિત્ત આવે ત્રીજો નિર્ણય થાય. અને પોતે નિર્ણય કરેલો હોય સ્વાધીન, એ નિર્ણય ફરે નહીં, અફર નિર્ણય હોય. એવા નિર્ણય વાળો જે જીવ હોય એનો નિર્ણય આગળ વધીને અનુભૂતિ કરી લે પ્રયોગપૂર્વક. એવી એક પ્રક્રિયા ચાલે. એ પ્રક્રિયા ક્યારે ચાલે? કે જ્યારે એને ખરેખર ખ્યાલમાં આવી જાય કે મારા જ્ઞાયકમાંથી પ્રગટ માત્ર જ્ઞાન થાય છે અને એ જ્ઞાનમાં ખરેખર મારો આત્મા વસેલો છે. એટલી સ્થિતિમાં જ્યારે જીવ આવી જાય ત્યારે એની એક નિર્ણયની ભૂમિકા ચાલુ થાય. અને એ નિર્ણયની ભૂમિકા આગળ વધતા 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 આ બધી પ્રક્રિયા ભજે. આ બધી પ્રક્રિયાનો તો ઘણો વિસ્તાર છે. આપણે ધારી એટલે એનું ઘણી ચર્ચા કરી શકીએ, પણ એ બધી પ્રક્રિયા ભજે છે. એ ભજતી સ્થિતિ છે. દરેકને એક સરખી ભજે એવું પણ નથી હોતું. કોઈને થોડો કાળ લાગે, કોઈને વધારે કાળ લાગે, કોઈને નિર્ણય પછી ભાવ પણ ફરી જાય, અને કોઈને ઈ ને ઈ ભાવમાં નિર્ણય થયા પછી અંતર્મુહૂર્તમાં પણ અનુભવ થઈ જાય. એટલે એ પોતાની પુરુષાર્થની સ્થિતિ અને તત્સમયની પર્યાયની યોગ્યતા એના ઉપર આધારિત છે. આવી આ આખી સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને જ્ઞાન માત્રનો આસ્વાદ એટલે જ્ઞાન માત્રનો અનુભવ, જ્ઞાન માત્ર એવી વસ્તુની વ્યવસ્થા છે, એવી વસ્તુની સ્થિતિ છે. આવી વસ્તુને સમજી સર્વભવેજીઓ પોતાના જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરી અને જ્ઞાયક સ્વભાવનું સ્મરણ કરે એવી મંગલ ભાવના. અત્યારે 15 મિનિટ પ્રશ્નાવલી છે, તો જે કોઈને પ્રશ્ન પૂછવા હોય એ પૂછી શકે. આ વિષયને અનુરૂપ જ આ વિષયને અનુરૂપ જ. હે? હા, અરીસાનું. હા હા હા, એ લઈ બરાબર, સાચી વાત છે. આ પ્રશ્ન એમ છે પંકજભાઈનો કે અરીસાના દ્રષ્ટાંતથી આ વિષય તમે લેશો તો બધાને દ્રષ્ટાંત ઉપરથી વધારે ખ્યાલ આવશે, એમનો કહેવાનું થાય છે. તો આપણે અરીસાના દ્રષ્ટાંતથી લઈ. અરીસો છે ને, અરીસો દર્પણ. હે, તો દર્પણ છે એમાં તો સામે કેટલી વસ્તુ હોય જ્ઞેયો, તો એ ઝલકે તો છે બધું ત્યાં. તો એ ઝલકે છે, એ તો જ્ઞેયોનું ઝલકન એટલે કે જ્ઞેયોનું પ્રતિભાસન છે. અહીંયા વસ્તુઓ અરીસામાં પ્રતિભાષિત થયા કરે છે. જેમ કે આપણે સવારે અરીસા સામે જોઈને આપણું માથું ઓળતા હોય કે આપણે ઉભા રહી, તો આપણે આપણો ચહેરો છે ને ત્યાં અંદરમાં પ્રતિબિંબ રૂપે પડે. હવે પ્રતિબિંબ રૂપે ચહેરો તો અરીસામાં દેખાય છે, પણ એ અરીસામાં ચહેરો છે કે નહીં? હવે કોઈ એમ કે નથી, કોઈ એમ કે અરીસામાં ચહેરો તો દેખાય છે એટલે છે. હે, કોઈ એમ કે ના આ ચહેરો છે, એ ચહેરો અહીંયા નથી, ત્યાંનો ચહેરો જુદો છે, આ ચહેરો જુદો છે. આ બધી વાત છે. એક જ વાત નથી કે છે જ નહીં. એમ છે જ નહીં એ સાચી વાત છે, છે એ સાચી વાત છે, અને આ અહીંયા નથી એ સાચી વાત છે. એવું જ આ જ્ઞેયાકાર જ્ઞાનનું છે કે જ્ઞેયાકાર બને છે. તો કે જ્ઞેયો છે કે નહીં? તો કે જ્ઞેયો છે. તો કે જ્ઞેયો છે એટલે જ્ઞેયાકાર બને છે? તો કે એવું નથી. તો કે જ્ઞેયાકાર સ્વતંત્ર બને છે? તો કે સ્વતંત્ર બને છે, પણ જ્ઞેય છે અહીંયા. અને અહીંયા જેવું જ્ઞેયાકાર બને છે એવા જ્ઞેય હોય જ છે. એવા જ્ઞેય ન હોય તો અહીંયા જ્ઞાનની સ્વચ્છતાનો નાશ થઈ જાય છે, જ્ઞાનની દિવ્યતાનો નાશ થઈ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે એ ખરેખર જ્ઞેયો પણ છે ને, એ જ્ઞેયો પણ ખરેખર જ્ઞાનની સ્વચ્છતાને જાહેર કરે છે. જેમ અરીસામાં પદાર્થો ઝળકે છે, એ અરીસાની સ્વચ્છતાને પ્રદર્શિત કરે છે. એ જ્ઞેયો જ્ઞેયને પ્રદર્શિત નથી કરતા, જ્ઞેયો પણ અરીસાની સ્વચ્છતાને પ્રદર્શિત કરે છે. એમાં બાહ્ય જ્ઞેયો પણ આ જ્ઞાનને પ્રદર્શિત કરે છે. જ્ઞાન જ્ઞેયને પ્રદર્શિત નથી કરતું, જ્ઞેયો જ્ઞાનને પ્રદર્શિત કરે છે. જ્ઞાન તો એ તરફ જાતું જ નથી. જ્ઞાન તો જ્ઞાનમાં રહીએ છે. જ્ઞાન એના પ્રદેશ છોડતું નથી, જ્ઞાન એના પ્રદેશથી ખસતું નથી. પોતાના પ્રદેશમાં રહી અને પોતાને અને સ્વપરને જેમ છે એમ સમ્યક જ્ઞાન જાણી લે છે, એ પોતામાં રહીને. પણ આ જ્ઞેયો ઝલકે છે, તો એમ કે જ્ઞેયો ક્યાં ઝલકે છે? તો કે ભાઈ જ્ઞેયો તો જ્ઞાનમાં ઝલકે છે. તો કે જ્ઞાનમાં ઝલકે છે તો જ્ઞાનની પ્રસિદ્ધિ છે, જ્ઞેયની પ્રસિદ્ધિ નથી.
એમ અરીસામાં પદાર્થો ઝલકે છે તો અરીસાની સ્વચ્છતાની પ્રસિદ્ધિ છે, એ પદાર્થોની પ્રસિદ્ધિ નથી, એમ કહેવા માંગે છે અહીંયા. જ્ઞેયાકાર જ્ઞાન બને છે તો જ્ઞાનની પ્રસિદ્ધિ છે, જ્ઞેયોની પ્રસિદ્ધિ નથી, એમ એનો અર્થ છે. એ અરીસાના દ્રષ્ટાંતથી ખ્યાલમાં આવી જાય તરત કે મોઢું જણાય છે કે દર્પણ જણાય છે, તો કે દર્પણ જણાય છે, તો કે દર્પણમાં મોઢું છે, કે દર્પણમાં મોઢું છે એ દર્પણનું મોઢું છે, મારું મોઢું નથી, એ દર્પણની સ્વચ્છતા છે. તો મેં ઘણા ટાઈમ પેલા અહીંયા પાર્લામાં દ્રષ્ટાંત લીધું હતું કે ઓલું 87 ગાથામાં મોરનું દ્રષ્ટાંત આવે છે. તો મોર છે ને એ મોર બેઠો હતો અને સામે હતો અરીસો, તો એ મોર દેખાણો તો કે આ તો અરીસામાં મોર છે, અરીસામાં મોર છે. તો કે ના, અરીસામાં મોર ક્યાંથી આવ્યો? તો એ ખ્યાલ નહોતો આવતો ત્યાં મોરે કર્યો ટવકો. શું કર્યું? મોરે ટવકો કર્યો કે મેં યહાં હું. શું કીધું? મેં યહાં હું. ત્યાં ખબર પડી ગઈ કે મોર તો ત્યાં છે, અહીં તો અરીસો છે. એ ટવકો કર્યો ને ત્યાં ખબર પડી ગઈ. એમ જ્ઞાન જ્યાં પ્રજ્ઞા છીણી મારે ને રાગ ને જ્ઞાનની વચ્ચે, એને ટવકો કહેવાય. ત્યાં જ્ઞાન જુદું પડી જાય, ખબર પડી જાય કે આ તો જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. એવી સ્થિતિ છે. એટલે જ્ઞાન માત્ર સિદ્ધ કરે છે અહીંયા. એ જ્ઞેયાકાર બને છે, એ જ્ઞેયની સાપેક્ષતાથી કહેવાય. જ્ઞાનાકાર છે એ જ્ઞાયકની સાપેક્ષતાથી કહેવાય. પણ અહીંયા જ્ઞેયાકાર કે જ્ઞાનાકાર ખરેખર છે ને એ જ્ઞાન માત્ર છે, એ જ્ઞાન માત્ર હું છું. બધું સાપેક્ષતાથી સમજાવવાનો વ્યવહાર છે. સાપેક્ષતાનું જ્ઞાન હોય છે અને નિરપેક્ષતાની દ્રષ્ટિ હોય છે. સાપેક્ષતાનું જ્ઞાન કાઢવાનું નથી, સાપેક્ષતાનું જ્ઞાન રાખવાનું છે, પણ એના ઉપર લક્ષ નથી કરવાનું, અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કરવાની છે. એને એમ કહેવાય કે નિરપેક્ષની દ્રષ્ટિ. નિરપેક્ષની દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, સાપેક્ષની દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. નિરપેક્ષની દ્રષ્ટિપૂર્વક સાપેક્ષનું જ્ઞાન તેનું નામ સમ્યક જ્ઞાન ને સમ્યક દ્રષ્ટિ. સાપેક્ષની દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, નિરપેક્ષની દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, પણ સાપેક્ષનું જ્ઞાન દ્રષ્ટિપૂર્વક એ ખરેખર સમ્યક જ્ઞાન છે. બોલો, બીજો પ્રશ્ન હોય તો કઈ? હા હા, અરૂપી તો છે ને બીજા દ્રવ્યો પણ છે. આત્મા અરૂપી કહેવામાં આવે છે, પણ એ આત્મા ખરેખર અરૂપી તો કહેવાય એને, પણ ખરેખર તો આત્મા છે ને જ્ઞાન લક્ષણ વાળો ચૈતન્ય લક્ષણમય છે. કારણ કે અરૂપી કહેવામાં તો દોષ ઉત્પન્ન થાય છે, કારણ કે બીજા દ્રવ્યો પણ અરૂપી છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, એ બધા દ્રવ્યો પણ અરૂપી છે. એટલે એ અરૂપીપણું છે એ બીજા દ્રવ્યોમાં પણ વ્યાપતું હોવાથી એનાથી આત્માની સિદ્ધિ ન થઈ શકે. પણ આત્મા છે એ ચૈતન્યમય છે, એ જ્ઞાનમય છે, એ જ્ઞાનમયથી જ આત્માની સિદ્ધિ થાય છે. આત્મા જ્ઞાનમય પણ છે અને અરૂપી પણ છે, પણ જ્ઞાનમય પણ બીજા કોઈ દ્રવ્યમાં નથી, અને અરૂપી પણ બીજા દ્રવ્યમાં પણ છે. એટલે બીજા દ્રવ્યમાં પણ અરૂપી પણ હોવાથી માત્ર અરૂપી આત્મા નથી, પણ અરૂપીની સાથે એ જ્ઞાનમય છે ને એ જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ થાય છે. કારણ કે ચૈતન્યતા જ્ઞાન સિવાય કોઈમાં, આત્મા સિવાય કોઈમાં નથી. બીજા પાંચેય દ્રવ્યોમાં ચૈતન્યપણું વ્યાપતું નથી, કારણ કે ઓલામાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. અરૂપીપણું અતિવ્યાપ્તિ છે, બીજા દ્રવ્યોમાં પણ વ્યાપે છે, અને આત્મા ચૈતન્ય જ્ઞાનમય છે, એ તો પોતે માત્ર જ્ઞાનમાં જ વ્યાપેલો છે. માટે જ્ઞાનમય આત્માથી જ આત્માની સીધી ઓળખાણ થાય છે, અરૂપીપણાથી નહીં. ચૈતન્યપણાથી જ, જ્ઞાનમયપણાથી જ આત્માની સિદ્ધિ થાય છે. એટલે એને અરૂપી હોવા છતાં, અરૂપીપણું નથી એમ નથી, પણ એ અરૂપીથી સિદ્ધિ નહીં થાય એની, કારણ કે બીજા દ્રવ્ય અરૂપી છે. એટલે જ્ઞાનમાં જ્ઞાન છે ને એ બીજા દ્રવ્યોમાં નથી, એટલે જ્ઞાનથી આત્માની સિદ્ધિ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન જે છે એ જ્ઞેયોની સન્મુખ થઈને પરિણમતું જેટલું જ્ઞાન છે, એકાંતે જ્ઞેયોની સન્મુખ થઈને પરિણમતું જ્ઞાન. જો જ્ઞાન એક જ છે, જ્ઞાન બે નથી પેલા તો. પણ જે જ્ઞાન આ પાંચ ઇન્દ્રિય છે ને, પાંચ દ્વાર છે ઇન્દ્રિયના, અને દ્વાર કહેવાય. દ્વાર એટલે હોલ. એ ત્યાંથી જ્ઞાન છે ને એ બહારના પદાર્થોને જ્યાં સુધી જોયા કરે છે ને, ઇન્દ્રિયના માધ્યમથી, ઇન્દ્રિયનો સંગ કરીને, ઇન્દ્રિયનો સહારો લઈને,
એ જ્યાં સુધી જ્ઞાન ઇન્દ્રિયનો સહારો લઈને પરને જાણવાનો પ્રયત્ન કરે છે ને ત્યાં સુધી એ જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન પડી જાય છે તો જ્ઞાન, પણ એને સહારો ખોટો લીધો છે. એને સહારો જ્ઞાયકનો નથી લીધો ને સહારો લીધો છે ઇન્દ્રિયોનો. તો ઇન્દ્રિયના માધ્યમથી જે જ્ઞાન બહારનું જાણવા માટે પ્રયત્નશીલ થયું તો એવા જ્ઞાને આત્માને જાણવાનું છોડી દીધું, માટે એનું નામ જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન પડી ગયું. ઇન્દ્રિયનો સહારો લીધો અને જ્ઞાન તો હતું જ, તો એ ઇન્દ્રિયના સહારાપૂર્વકનું જ્ઞાન છે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણવાનો ઉદ્યમ કરે છે. ખરેખર વાસ્તવિકપણે પરનું જાણવું પણ અતિન્દ્રિય જ્ઞાનમાં જ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં વાસ્તવિક પરનું જાણવું પણ થતું નથી. ખરેખર તો જાણવું અતિન્દ્રિય જ્ઞાનમાં જ સ્વપરનું થાય છે, પણ છતાંય આ જીવ એમ માને છે કે હું ઇન્દ્રિયના માધ્યમથી મારા જ્ઞાનને ઇન્દ્રિયનું માધ્યમ લઈ અને હું આ પરને જાણું છું. પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપે છે એક મહારાજ સાહેબનો કે ભાઈ એને એમને એમ કીધું કે એમ કે આપણે ચર્ચા કરીએ. ગુરુદેવને કે તમને ખ્યાલ હોય બધાને, પણ એમાં થોડું રહસ્ય છે એટલે કહું છું જરા ખ્યાલમાં આવે. એ કે તમને આપણે ચર્ચા કરીએ, ગુરુદેવને કે. તો ગુરુદેવ કે અમે કોઈ સાથે ચર્ચા કરતા નથી. તો ગુરુદેવને કે તમે કોઈ સાથે ચર્ચા કરતા નથી એવું હોય, તમે એ કે સિંહ છો તો અમે સિંહનું બચ્ચું છીએ. એમ શું? તમે તો સિંહ છો, અમે સિંહનું બચ્ચું છીએ, તમે અમારી સાથે ચર્ચા નહીં કરો તો કોની સાથે કરશો? એમ. તો ગુરુદેવે શું જવાબ આપ્યો ખબર છે? આ જવાબ બહુ અગત્યનો ને સાંભળવા જેવો ને સમજવા જેવો છે. ગુરુદેવે એમ કીધું કે અમે તો સિંહય નથી ને અમે તો મનુષ્ય નથી. આ જોવો આ જ્ઞાનીની દ્રષ્ટિ. એ એમ કે છે કે તમે તો સિંહ છો, અમે તો સિંહનું બચ્ચું છીએ. ગુરુદેવ એની એવી રીતે ખતવણી કરે છે કે અમે તો તિર્યંચય નથી ને અમે મનુષ્ય નથી, અમે તો આત્મા છીએ. જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા ઉપર જ પડી હોય છે નિરંતર. એને આત્મા જ તરવરતો હોય છે. આત્મિક વેદન એને ચાલુ જ રહેતું હોય છે. ગમે ત્યાં ઉપયોગ ચાલ્યો જાય એનો બહારમાં, એનો અંદરનો ઉપયોગ છે એનું હરણ કોઈ કરી નથી શકતું. અંદરના ઉપયોગની પરિણતિ ચાલે છે, એને કોઈ લૂંટી નથી શકતું ક્યારેય. ગમે તેવો ઉપયોગ બહાર ચાલ્યો જાય, ગમે તેટલા વિકલ્પોમાં પરિણમન થઈ જાય ઉપયોગનું, પણ એની પરિણતિ અંદર જે ચાલતી હોય છે ને એ નિરંતર વળગેલી હોય છે આત્માને, નિરંતર ચોટેલી હોય છે, નિરંતર લવલીન હોય છે, નિરંતર ભેટેલી હોય છે. એ પરિણતિ એને એ જ તરવૈરા કરે છે. ગમે તેવી વાત આવે ને એનો જવાબ જ એવો હોય કે આપણને ખ્યાલ આવી જાય કે આ જીવની દ્રષ્ટિ નિરંતર છે ને દ્રવ્ય ઉપર પડેલી છે, ચોટી ગઈ છે, એ ઉખડતી નથી. જેમ ઓલી ચંદન ઘોનો દ્રષ્ટાંત આવે છે, પૂજ્ય ગુરુદેવ શ્રી આપે 320મી ગાથામાં, કે જ્ઞાની હોય, જ્ઞાની એને ગમે તેવો પરિસર આવે ડગતો નથી ક્યારેય. પછી એનું દ્રષ્ટાંત આપે ગુરુદેવ કે ઓલી ચંદન ઘો હોય ને, ચોર હોય, ચોર એને ઉપર ચોરી કરવા ચડવું હોય તો સીડી ન હોય તો એ બહારથી આમ ચંદન ઘોને આમ ભીતમાં ચોટાડે, આમ પછી એના સહારે ચડી જાય. એના સહારે ચડી જાય છતાં ઓલી ચંદન ઘો છે ને એ હલતી નથી ત્યાંથી. એ એવી દિવાલ સાથે ચોટી ગઈ છે, એવી દિવાલ સાથે ચોટી ગઈ છે કે ગમે તેટલો પરિસર બહારમાં આવે એનું ચોટવું એ છૂટતું નથી. એમ જ્ઞાનીની દ્રષ્ટિ એવી જ્ઞાયકમાં ચોટી ગઈ છે, એવી જ્ઞાયકમાં ચોટી ગઈ છે કે બહાર ગમે તેવા વિકલ્પ આવે, ગમે તેટલો પરિસર આવે, ગમે તેટલી પ્રતિકૂળતા આવી જાય, પણ એની દ્રષ્ટિ જ્ઞાયકને કદી છોડતી નથી. એનું નામ જ દ્રવ્ય દ્રષ્ટિ, એનું નામ જ જ્ઞાની પુરુષ, એનું નામ જ ખરેખર ચૈતન્યમયપણું. એવા આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી હતા. એટલે એને એમ કીધું કે અમે તો સિંહય નથી ને અમે તો મનુષ્ય નથી, એટલે એમ કે અમે તો આત્મા છીએ. એમ તમે અમને એવી રીતે ન જોવામાં. પછી તો બીજી વાત ખબર છે બધાને કે આ ચશ્મા વગર જાણી શકાય? તો કે ગુરુદેવ કે આપણી ચર્ચા થઈ ગઈ. એટલે ઈ વાત એમ કે એના ભાવમાં એમ છે કે ચશ્મા ન હોય ને તો જાણી ન શકાય, એટલે નિમિત્ત વગર કાર્ય ન થાય. અને ગુરુદેવ એમ કે છે કે નિમિત્ત વગર જ કાર્ય થાય, ઉપાદાનથી જ થાય. નિમિત્તના અવલંબનની જરૂર જ્ઞાનને નથી, ઇન્દ્રિયના અવલંબનની. પરને જાણવા માટે પણ જ્ઞાનને ઇન્દ્રિયના અવલંબનથી જાણવાની જરૂર નથી. જ્ઞાન પોતે પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવથી સ્વપરને જાણે છે.
એને કોઈના અવલંબનની જરૂર છે જ નહીં, કોઈના સહારાની જરૂર નથી, કોઈની છે ને મદદની જરૂર નથી. જ્ઞાન સ્વયં સિદ્ધ છે અને એ પોતાથી જ પોતાનું જાણવું એવું એનું કાર્ય સિદ્ધ કરે છે. એનું નામ ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ